ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના 8 વાગ્યા છે અને ચા નાસ્તો કરી લીધો અને વિડીયો જોવાનું ચાલુ છે. હાલ તો મેં કાલ કીધું હતું કે ફૂમતાડીને મેકઅપ ચાલુ છે, એ વિડીયો ચાલુ છે જોવાનો. તો વિડીયો જોઈએ, ફોન પૂરો થઈ જાય ને પછી આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. તો સવારના વાગ્યા છે 9:30 અને હું આવ્યો તો ઈડુ બના ગયા. ઈડુ 2 દાડાથી મોહન ઘેર ગયો તો આજે આવ્યો છે. જો આવું કરો એ શું કરી લે? હા ઉભો થાજી. સવારનો અરે બાથરૂમમાં બેઠો ને કોઈ મય જવા દેતો નહીં, બધાને ઘેર ઘરમાં રાડ પડાવવા આવે ગંદા તો રાધે પેન્ટ ઊંધું પહેર્યું હોય, ઓય તમડું ઊંધું પહેર્યું લે. ઊંધું લુગડા પહેરવાની ખબર જ પડતી નહીં. ઊંધા ઊંધા અને ફુગ્ગો ફૂલાવજે ઓમ હાથ કરી એમ ના ફૂલી લ્યા, એમ નહીં. જો હું શીખવાડું. ઓમ તને નહીં આવડતા જા ગંદા. તારે ગીત ગાવાનું મળો, એક ગીત ગાઈ નાખો. કોણ તાસીન હાબુની હાલત તો ગંદો તું. ના મને નહીં, હું ભાઈ બહેન, હું ભાઈ નહીં તારો ભાઈ નહીં હું. હા ફૂક નહીં કે મોટો બધો ભાઈ નહીં હું, તાર મોટો બધો ભાઈ નહીં. તાર પપ્પા ગેરેજ જવું મારે આબુ, તાર પપ્પા ગેરેજ જવું આબુ. ફેર આપણે બે જઈને આવા. હા મારે બાઇક લેવા જવું આબુ ને તો નાઈને તૈયાર થઈને લુગડા પહેરીને હેઠ આવો ના લઈ જાઉં તમે. હો ફટાફટ તૈયાર થઈને ને. તો આ બાજુ આવ્યો છે કિશન અને કોઈકનો ફોન લઈને જાય, કોઈક નવો લાવ્યો. કોણ લાવ્યો કિશન? જડ્યો ખમાતાનો લોક ખુલ્લો હજો લાવ્યું. કોણ બધી દેખાડજો હમણાં આવતો પાઉન લેવાનું. આઈફોન છે કોનો હકે કી પાઉન લેવાનો એટલે લાવ્યો. અરે ફોટો એક પાડી દી ચાલુ બ્લોગિંગમાં એક ફોટો પાડી દીધો ફોનમાં. જેનો હોય એનો જો કનો કે લે ભાવ લેવાનું. આરે ફોન લેવાનો ભાવ ને એમ તો ભાવ લેવાનો હોય. ફોન લઈને આવ્યો જોવા માટે આવ્યો. તો ઘરેથી હેડ્યો હું. હવે હું કોમ્પ્લેક્સ જાઉં હેર કટિંગ કરાવવા. આપણે હરિભાન પાર્લર રહ્યું ને એના બાજુમાં છે, લખાડાવું રોડ ઉપર હેર કટિંગ કરાવવા. તો હવે એ જવું કારણ કે કાલે લગ્નમાં જવાનું છે એટલે કાલે ટાઈમ નહીં મળે એટલે આજ જતા આવું. અને પછી પાછું 2 વાગે નોકરીએ જવાનું હોય એટલે હજુ કાધું નહીં, કાધા વગર હેડ્યો ઘેરથી. તો ઘેરને ઓય લખે બોલાવ્યો છે તો લખાવ્યાને ઘેર આવ્યો પાછો. ઓય અમારે આખા વામો હોય કણ એકલો સોયલો સારો છે ગણજો છે ને તે મસ્ત જો ખાલી નેચે ઊંઝી રહે છે ભોણી. હા સર ભોણી એનું નામ શીખર શું પાડ્યું મને ખબર નહીં. હા કરિશ્મા શું નામ? કરીના કરિશ્મા. ભોણીનું નામ પાડ્યું કરિશ્મા અને બીજી ભોણીનું નામ પેલી ભોણીનું નામ શું પાડ્યું? કુંજલ ને કરિશ્મા, 2 ભોણીનું નામ. એ ભોણી આ બાજ જો, આ બાજ જો. તાર પપ્પા જોઈ તને વિડીયોમાં ઈકણ મેહાણા વાયરો હારો આવ્યો છે એટલે હોઈ રહી હોય એકલી રમેદા. હું જઉં તો કોમ્પ્લેક્સ તો ગયો તો પણ પાછો આવી ગયો છું કારણ કે 2-3 નંબર હતા અને વાર લાગે એવું હતું અને મારા નોકરીનો ટાઈમ થઈ જાય છે. અમારે હેડવાનો ટાઈમ તો થઈ ગયો. તો ફટાફટ જમી લઉં અને પછી ડાયરેક્ટ હવે નાઈને નોકરી હેડું કારણ કે ભાઈ મોડું થાય. હેર કટિંગ કરવા રાતે જ આવ્યો આવીને નોકરીથી. તો નોકરીનો ટાઈમ થઈ જવા આવ્યો છે અને નાઈને હવે હું બેઠો છું જમવા માટે. તો જો જમવામાં આપણે જે પુલાવ બનાવ્યો હતો એ આવો બન્યો છે કમ્પ્લીટ બરાબર. બીજું કોઈ ખાવાનું છે નહીં તો હવે જમી લઈએ અને જો ટાઈમ 2 તો વાગવા આવીએ. હજુ તો રોડ ઉપર જવાનું સાધન મળે તાણી નોકરી જાય એટલે આ તો મોડું થઈ જ રહેવાનું છે. તો ફટાફટ જમી લઉં પછી નીકળું નોકરી.
તો 2 વાગ્યા ઉપરનો ટાઈમ થયો છે ને હવે હું લેટ હેડ્યો હું નોકરી મોડું થઈ ગયું જો બાપુ જમવા બેઠા જો બાપા આવ્યું જમો કોનું શાક આવું મોહન થાળી હા પેલાનું જો બાપુ જમવા બેઠા અને હું હવે ફટાફટ નીકળું કારણ કે પાછું રોડે સાધન મળશે તો આની નોકરી જાયો મોડું તો થઈ જ રહ્યું તો 2:30 વાગ્યાનો ટાઈમ થયો છે અને અડધો કલાક લેટ નોકરી આવી ગયો છું આર્યા ઓપરેટર હતા કાલ વહેલા છોડાયા હતા અને આજ મોડું 15 મિનિટ કાલ વહેલા છોડાયા હતા અને 15:30 અડધો કલાક જ લેટ છોડાયા કારણ કે સાધન મળે એ ઉપર આવવાનું એટલે શું કરીએ તો હવે નવી એક્ટિવાળી વ્યાજ આવી ઘેર અને હું સેલ્ફી લઈ લઉં અને મારી નોકરી 8 વાગ્યા સુધી ચાલુ કરી દઉં તો રાતના વાગ્યા 8 અને મારી નોકરી પૂરી થઈ ગઈ છે અને મારી થોડી તબિયત બગડી હતી એટલે મેં બીજો કોઈ બ્લોગ બનાવ્યો નહીં માથું વધારે ચડ્યું હતું બરાબર તો હવે જવું પંપ ઉપર અને કોઈ સાધન મળે તો બેસીને જવું હવે ડાયરેક્ટ ઘરે તો નોકરીથી ઘેર આવીને મેં જમી લીધું ને જમીન આવ્યો તો હવે આપણા પાર્લર ઉપર તો પાર્લર જો સરવણની વિપુલ 2 જણા બેઠા છે કારણ કે નાખી નાખો ખાવા ગયા છે એટલા ઘડી વિપુલ ને 2 જણા બેઠા છે ને સરવણની મેચ જોવાનું ચાલુ છે ઉપર આઈ ડોન્ટ નો હા મને ખબર હું મેચ કદી જોતો જ નહીં તો હવે છે ને હું આવ્યો તો હેર કટિંગ માટે પણ સવારે 3 નંબર હતા પાછા અત્યારે 3 નંબર છે એટલે હવે પાર્લરે આવીને બેઠો જો મેળ આવે તો ને સવારે વાત પછી ડાયરેક્ટ પહેલો મારા નંબરે જ આવી જાઉં નવી પા પહેલો મારા નંબરે જ આવી જાઉં વહેલા વહેલા તો ટાઈમ મળે તો પછી વ્લોગ એન્ડ કરું તો પાર્લરેથી આવી જશું ઘેર કારણ કે કોઈ નંબર આવે એવું હતું નહીં એટલે વધારે ઘડી બેઠો નહીં મારે ઊંઘવાનું હતું ઊંઘ આવતી હતી એટલે હું આવી જશું હવે ઘેર તો આજનો મારો વ્લોગ વિડીયો હોય એટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી